અરે પેલાને મોકલો તો જરા અંદર. બોસ, તમે બોલાવ્યો મને? આવો આવો આવો. કામ. અરે તું? હા તું? આપણે તો મળ્યા છીએ. હા મળ્યા છે પણ હા પૃથ્વી છે, પૃથ્વી. તારો પેલો પ્રોફેસર છે ને, પ્રોફેસર દર્શન, એની બૈરીની ભાભી સાથે આણે લાઈફ બનાવી છે. ભાભી સાથે? પણ ભાભી એટલે તો એ પરણેલી છે, મને ખબર છે. બીજું બીજું શું? હું એને એના ઘરમાંથી બહાર કાઢીશ. એણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મને જેલમાં મોકલ્યો હતો. હું એને સુખી નહીં થવા. આ માણસ છે ને જેક, ગજબનો પ્લાનર છે, ગજબનો. શું એનું મગજ ચાલે છે? એનું મગજ છે કે ઇલેક્ટ્રિકનો વાયર ખબર નથી પડતી. અને જે આઈડિયા આપે છે, હમણાં અમારે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલવાનું હતું, એવો ગજબ આઈડિયા આપ્યો, જેક કન્ટેસ્ટર પહોંચી ગયો અને કોઈને ખબર પણ નહીં પડી. પણ એ મારા માટે શું કરશે? પ્લાન બનાવશે, સ્કીમ બનાવશે. મારે કોઈ સ્કીમ નથી બનાવી. જો બચ્ચા સમજ, પેલો પ્રોફેસર દર્શન તારા પગમાં પડશે, આની સ્કીમ, અને આને અને એની બુલબુલ મળી જશે. અને ત્રીજો ત્રીજો કોણ? ત્રીજો, અરે તમને ત્રણેય ભેગા કરવાનું મેં નક્કી કર્યું. નવાઈની વાત છે, તમે ત્રણેય એકબીજાને ઓળખતા નથી, પણ તમારો દુશ્મન એક છે, તમારી દિશા એક છે, અને પહેલ લેવાની તમારી તલબ પણ એક જ છે. એને આવવા દો એટલે બધી જ ખબર પડશે. પણ આ ત્રીજો છે ક્યાં? અરે હમણાં જ આવશે. તરફ ધીરજ ધરો. બહુ પેલા ત્રીજાને મોકલી દો ભાઈ. પણ બોસ, આને તો આની ગર્લફ્રેન્ડ મળી જશે, પણ આ ત્રીજાનું શું? ત્રીજાનું પણ એના જેવું જ છે કંઈક. એટલે એ પણ મારી બિંદુ? અરે નહીં 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 નહીં, તારી બિંદુ નહીં ભાઈ. તારી બિંદુ તો તારી જ છે. તારી બિંદુની સામે તો કોઈ આંખ ઉપાડીને જુએ ને તો આંખ ફોડી નાખું, એમાં કોઈ નહીં શકે. પણ આનું કંઈક એવું જ છે, એને કોઈ 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 અનિતા જે તારો પ્રોફેસર છે ને, એને એ પણ એના કંઈક સગામાં જ આવે છે, કોઈ અનિતા. અનિતા? એનું નામ અમર તો નથી ને? અરે વાહ ભાઈ, એ તો ઘાટના પાણી પીધેલા લાગે છે ને કઈ. સાચી વાત છે, વાત તમારી સાચી છે.